મારે એક વાર્તા રે સહુને સંભળાવવાનું છે મન. એમાં આજે સહુને સંભળાવવાનું છે મન એટલે કે શ્રીહરિ શ્રીજી મહારાજ નક્કી કરીને આવ્યા છે કે મારે આવી વાત સંભળાવવી છે. પરિવારના સમુદાયના શ્રેષ્ઠી હોય, વડીલ હોય, મોભી હોય, એણે અમુક અમુક સમયે અમુક અમુક વાતો સંભળાવવી જોઈએ. બે શબ્દ છે, એક તો સંભળાવવું અને બીજું સંભાળવું. પરિવારના મોભી હોય, સમુદાયના મોભી હોય, એને આ બંને કાર્ય કરવા પડે. સંભળાવવું પણ પડે અને સંભાળવું પણ પડે. શ્રીજી મહારાજનું આખું જીવન જુઓ તો ઘણીવાર સ્પષ્ટ વાત કરી દે એટલે સંભળાવી દે, વળી તકલીફ પડી હોય તો સંભાળી પણ લે, બંને કામ કરી. એટલે સંભળાવવાનું છે મન. આ શબ્દ દ્વારા શ્રી હરિ અને પ્રેમાનંદ સ્વામી આપણને શીખવે છે કે જેને પરિવારમાં સુખી રહેવું હોય એને ક્યારેક સંભળાવવું પણ પડે અને સંભાળવું પણ પડે. અને એ જવાબદારી પરિવારના વડીલની છે. અને સંભાળવું અને સંભળાવવું આમાંથી જ ઘર સભાની શરૂઆત થઈ. ઘર સભામાં શું કરવાનું હોય? તો કે સંભળાવવાનું હોય, વાતો કરવાની હોય. અને કોઈ દુઃખી થયું હોય તો એને સંભાળવાના હોય. આ બંને કાર્ય ઘર સભામાં કરવાના હોય. અને ઘર સભાની બહુ જરૂર છે. જેટલી અધ્યાત્મ માર્ગે આધ્યાત્મિક સભાની જરૂર છે, એટલી જ પરિવારમાં ઘર સભાની જરૂર છે. શ્રીજી મહારાજે સંતોને બેસાડીને સભા જ ન કરી હોત તો સ્વામિનારાયણ સંપ્રદાય એટલો આગળ ન વધ્યો હોત. ત્યાર પછીની પરંપરામાં તમે જુઓ, વડીલ સંતો એ બધાએ સંતો હોય, હરિભક્તો હોય, એને ભેગા કરી અને અવારનવાર સભાઓ કરી. તો એનાથી કાંઈ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન થાય, પોષણ મળે. પણ કોઈ ભેગા જ થાય નહીં તો કેમ ખબર પડે? એટલે ઘર સભાનું બહુ મહત્વ છે. એમાં અત્યારની જે પરિસ્થિતિ છે એમાં તો ખાસ જરૂરિયાત છે. ભારત દેશ એક એવો છે કે ત્યાં માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવના સિદ્ધાંતો. ભારત દેશ આઝાદ થયો પછી સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતનો પ્રયત્ન કરતા હતા. એ વખતે સૈનિકોને છુટ્ટી આપવામાં આવી. જે હિન્દુ હોય એને ભારતમાં રહેવું હોય તોય છુટ્ટી, મુસ્લિમ હોય તો એ પાકિસ્તાનમાં જઈ શકે, એને કોઈ ફોર્સ નહીં. એમાં એક અત્તા હસનેન નામનો મુસ્લિમ સૈનિક, એણે નક્કી કર્યું કે આપણે ભારતમાં રહેવું છે. એટલે સરદાર પટેલે પૂછ્યું કે આપ તો મુસ્લિમ હે, ભારત મેં ક્યું રહેના હે? ત્યારે અત્તા હસનેને બહુ સરસ જવાબ આપ્યો કે જે દેશમાં, जिस देश में माता पिता को देव समान माना जाता हो, पूरे विश्व को कुटुंब माना जाता हो, वसुधैव कुटुंबकम, उस देश को छोड़कर यदि मुझे स्वर्ग मिले तो स्वर्ग में भी नहीं जाना है. અને એ અત્તા હસને અહીંયા ભારતમાં રહ્યા. પણ આજે પરિસ્થિતિ કેવી છે કે જે દેશમાં શ્રવણે આંધળા માતા પિતાની સેવા કરી, એ દેશમાં 80 લાખ વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં રહે છે. જેમ જેમ લીમડા કપાતા જાય છે એમ ભારત દેશના ઘરમાં કડવાશ વધતી જાય છે. સાચું છે ને? જેમ જેમ લીમડા કપાતા જાય છે એમ ઘરમાં કડવાશ વધતી જાય છે. જ્યારથી લોહીમાં સુગર વધી છે ત્યારથી વાણીમાં મધુરતા ઘટી છે. સમજાય તો ખ્યાલ આવશે. અને એક ભારત દેશનો પ્રશ્ન નથી આ. જ્યાં જ્યાં માણસો રહે છે, પરિવાર રહે છે, નાના બાળકો રહે છે, યુવાનો રહે છે, દરેક જગ્યાએ એક વૈશ્વિક પ્રશ્ન છે.
ન્યુયોર્કમાં પ્રાઇમરી સ્કૂલ હોય એમાં 95% જેવી પ્રાઇમરી સ્કૂલ એવી છે કે જેમાં દરરોજ સવારે પ્રાર્થના થાય એ પહેલાં મેટલ ડિટેક્ટરથી એક બાળકનું ચેકિંગ કરવામાં આવે. બાળક કાંઈ ચપ્પુ તો લાવ્યો નથી ને, બંદૂક તો લાવ્યો નથી ને, ગન તો લાવ્યો નથી ને. પ્રાઇમરી સ્કૂલમાં આવી પરિસ્થિતિ હોય તો પછી હાઈસ્કૂલ ને કોલેજની ક્યાં વાત કરવી? કેટલા પ્રશ્નો. એટલે એની આ બધા પ્રશ્નોના સોલ્યુશન, એનું નિરાકરણ ઘરથી શરૂ થાય છે. વિશ્વ શાંતિનો ઉપાય એક જ છે કે ગૃહ શાંતિ. મધર ટેરેસાને નોબેલ પ્રાઇઝ મળ્યું અને પછી એમને ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વિશ્વ શાંતિનો ઉપાય શું છે? ત્યારે એમણે એક જ વાક્યમાં જવાબ આપ્યો, ગો બેક યોર હોમ એન્ડ લવ ટુ યોર ફેમિલી. તમારા ઘરે જાઓ ને પરિવારને પ્રેમ કરો. આ જ વિશ્વ શાંતિનો ઉપાય છે. એટલે ઘર સભા, પરિવારમાં પ્રેમ, એનાથી સમગ્ર વિશ્વમાં, દેશમાં શાંતિ જળવાઈ શકે. બાળકોને આના ઉપર બહુ અસર થાય. ઘરનું જેવું વાતાવરણ હોય એવું જ બાળકોનું ઘડતર થાય. ફાધર ઓફ ચાઇલ્ડ સાયકોલોજી, ચાઇલ્ડ સાયકોલોજીના પિતા કહી શકાય એવા ડોક્ટર પાર્કર, એમની પાસે એક માતા એમના 5 વર્ષના બાળકને લઈને આવ્યા કે મારે મારા બાળકને શું શીખવાડવું જોઈએ, કેવું વર્તન મારે કરવું જોઈએ. તો પાર્કરે પૂછ્યું, વોટ ઇઝ હિઝ એજ? એની ઉંમર કેટલી છે? માતાએ જવાબ આપ્યો, 5 years old. 5 વર્ષનો થયો. પાર્કરે કહ્યું, લર્નિંગ ટાઈમ ઇઝ ઓવર. શીખવાનો સમય પૂરો થયો, હવે તો એ બધું કરશે. શીખવાનો સમય હવે પૂરો થઈ ગયો. અત્યાર સુધી જે કંઈ શીખ્યો છે ને એ હવે કરશે. 5 વર્ષની ઉંમરમાં બાળક બધું શીખી જાય છે, પછી તો એ અનુકરણ કરે છે. એવું બાળક જે એટલું સેન્સિટિવ છે એની જવાબદારી કોણ લે? આપણે જો આપણા ભારત દેશ હોય કે અમેરિકા હોય કે આખી દુનિયા હોય, આખું વિશ્વ હોય, ડોક્ટર બનવાની ટ્રેનિંગ છે, એન્જિનિયર બનવાની ટ્રેનિંગ છે, પીએચડી થવું હોય તો એની ટ્રેનિંગ છે. તમે ક્યાંય સાંભળ્યું કે માતા પિતા બનવાના ક્લાસ ચાલે છે? કે એની જવાબદારી કઈ રીતે નિભાવવી એના ટ્રેનિંગ સેન્ટર ક્યાંય ચાલે છે? જે કૃષ્ણમૂર્તિએ બહુ સરસ વાત કરી છે કે આ દુનિયામાં અઘરામાં અઘરી જવાબદારી હોય તો માતા પિતાની, અને એની જ ટ્રેનિંગ આપવામાં નથી આવતી. કોલેજના પ્રોફેસરો હોય એ ફરિયાદ કરે કે આ બધા છોકરા હાવ આવા નાવા છે, એનું કારણ કે હાઈસ્કૂલમાં એનું ઘડતર જ નથી થયું. હાઈસ્કૂલ વાળા એમ કહે કે એ સ્કૂલમાંથી જ એવા ને એવા આવ્યા છે, ત્યાં એનું કંઈ ઘડતર નથી થયું. સ્કૂલ વાળા ફરિયાદ કરે કે પ્રાઇમરીમાં જ એવા હતા. પ્રાઇમરી વાળા કહે કે બાલ મંદિરમાં જ એવા હતા એટલે અહીંયા તકલીફ પડે છે. બાલ મંદિર વાળા કે એના માતા પિતા જ એવા મોકલા છે. અહીંયા માતા પિતા કે ભગવાને જ એવા મોકલા છે. આમાં વાંક કોનો કાઢવું? જવાબદારી કોણ લે? પણ માતા પિતાએ સમજવું જોઈએ કે સૌથી પહેલી બાળકોની જવાબદારી માતા પિતાની છે. ડેવિડ કેરોલ નામના એક બહુ મોટા લેખક 1 લાખ વાલીઓને મળ્યા અને 1 લાખ સંતાનોને મળ્યા, અને ત્યાર પછી એમણે સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ નામનું પુસ્તક લખ્યું અને એના સારમાં લખ્યું કે બાળકોની 80% જવાબદારી માતા પિતાની છે, 20% જવાબદારી શિક્ષકોની બીજા બધાની હોય છે, 80% જવાબદારી માતા પિતા. અને માતા પિતા જો પોતાની પૂરી જવાબદારી નિભાવે તો એક બાળક નાગરિક એવો તૈયાર થાય અને દેશનો વિકાસ થાય. ઘણા કહે છે ને વિકાસ શબ્દ હવે આમ કેમ? તો વિકાસ તો માતા પિતાને વાક તો છે જ વિકાસમાં. હમ હોંગે કામયાબ નામનું પુસ્તક છે, એમાં કલામ સાહેબને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે દેશના વિકાસનો આધાર શું છે? તરત એમણે કહ્યું કે માતા પિતા. માતા પિતા જો પોતાના સંતાનોના ઘડતરની પૂરેપૂરી જવાબદારી નિભાવે
તો એક એક નાગરિક વ્યવસ્થિત તૈયાર થાય અને દેશનો વિકાસ થાય. એટલા માટે ઘર સભા જરૂરી છે, સંતાનોના ઘડતર માટે. અને વધારે તો તમે જો ઘરમાં વધારે રહેતા હોય તો માતા પિતા અને સંતાનો જ રહે છે, બીજા કોઈ સગા સંબંધી હવે એવા જોઈન્ટ ફેમિલી નથી. એટલે ઘર સભાની વધારે જરૂર આ સંબંધોમાં જ છે. આમ કહેવામાં આવે કે તમે ઘર સભા કરો તો કોઈ કરે નહીં, એટલે પછી વિશ્વના મોટા મોટા દેશોએ અલગ અલગ કાયદા બનાવ્યા. રશિયન પાર્લામેન્ટ ડ્યુમા, એમણે એવું પાર્લામેન્ટમાંથી જ બિલ પસાર કર્યું કે દરરોજ રાત્રે 8:30 પછી 14 વર્ષથી નીચેના કોઈ બાળકોએ ઘરની બહાર નીકળવું નહીં. જો એ ક્યાંય ઘરની બહાર નીકળે અને જોઈ જાય તો પકડી લેવામાં આવે અને પછી એમના માતા પિતાને બોલાવવામાં આવે ને એના માતા પિતાને જેલમાં મોકલવાના. પકડાય બાળકોને સજા માતા પિતાને કરવાની. 4 વર્ષ પહેલા કાયદો બન્યો એટલે પછી ધીમે ધીમે શું થયું કે રાત્રે 8:30 થાય એટલે સંતાનો તો ઘરમાં આવી જ ગયા હોય, પણ માતા પિતાને ઘરમાં આવી જવું પડે. એટલે પછી 1 કલાક 2 કલાક બધા સાથે રહી વાતચીત થાય. ધીમે ધીમે બાળકોના મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થવા માંડ્યા. એટલે ઘર સભા બહુ જરૂરી છે. અત્યારે જરૂરી છે અને પહેલા નહોતી ને એવું નથી. આપણે ગઈકાલે પંચતંત્ર હિતોપદેશની વાર્તાની વાત કરી હતી. એમાં એક બહુ સરસ વાર્તા આવે છે. શિવજીના પરિવારની વાર્તા છે. હું પૂછું એનો તમારે જવાબ આપવાનો. કાર્તિકેય સ્વામીનું વાહન શું છે? મોર. મોરનો ખોરાક કોણ? તો એ તો શિવજીના ગળામાં રહી છે, બરાબર. સાપનો ખોરાક કોણ? એ તો ગણપતિનું વાહન છે. પાર્વતીનું વાહન કોણ? પાર્વતી દેવીનું વાહન કોણ છે? સિંહ. એનો ખોરાક તો નંદી છે અને એ શિવજીનું વાહન છે. જોયું તમે? બધાના અલગ અલગ સ્વભાવ છે, એકબીજાના ખોરાક છે, છતાં પણ સાથે રહે છે. એનું કારણ કે હિતોપદેશ ગ્રંથમાં એક શબ્દ વાપર્યો છે કે નિતરામ ગોષ્ઠી. શિવજી દરરોજ ગોષ્ઠી કરે છે, બધાને સાથે બેસાડે. પરિવારના બધા સભ્યો હોય ને સભ્યોના વાહન હોય. હવે છે જે સભ્ય આવે તો વાહન તો આવે, તમે આવ્યા તો ગાડી તો લાવ્યા છો ને, ઘરે ભૂલી નથી ગયા ને. તો પરિવારના બધા સભ્યો હાજર હોય અને બધાના વાહન હોય અને શિવજી દરરોજ ગોષ્ઠી કરે. ગોષ્ઠી એટલે સભા, દરરોજ સભા કરવા. એટલે આવા અલગ અલગ પ્રકારના સ્વભાવ છે, છતાંય સાથે રહી શકે છે. આખો અડધો અધ્યાય ગોષ્ઠી ઉપર લખેલો છે. અને પંચતંત્રની વાર્તાઓ 2000 વર્ષ પહેલા લખાયેલી છે, આજથી 2000 વર્ષ પહેલા. એટલે ત્યારેય ઘર સભાની જરૂર હતી. જ્યારથી માણસનો જન્મ થયો ત્યારથી એને એકબીજા સાથે વાતચીત કરવી પડે, ભેગા મળવું પડે. અને મોટા ભાગના પ્રશ્નો તો તમે ભેગા રહ્યો ને મળો ને તો જ સોલ્વ થઈ જાય. આપણા ગુરુ મહારાજ કહે છે ને કે ખલાસ થવા કરતા ખુલાસા કરવા સારા. એ ભેગા થઈએ વર્ષે દાડે કે દરરોજ કે એમ અવારનવાર, એટલે એનાથી જ મોટા ભાગના પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય. એટલે પુરાતન કાળમાં પણ આની જરૂર હતી તો અત્યારે તો જરૂર પડે. અને સમય એવો આવશે કે દરેક પ્રકારના મશીનો આવી જશે. તમે જોવો, પેલા એક નાનું બિલ્ડિંગ તોડવા માટે માણસોને અઠવાડિયું લાગતું હતું. અત્યારે તમે સારામાં સારી ક્રેન કે જેસીબી બોલાવો, અડધી કલાકમાં પૂરું. મશીનો બહુ સારા આવશે, ટેકનોલોજી બહુ સારી આવશે, પણ માણસોને સારા બનાવવા માટે તો આ જ કરવું પડશે. અને એ કોણ કરશે? કે એના માટે મશીન શોધવું છે? એ તો માણસોને જ કરવું પડશે, ઘરના શ્રેષ્ઠીઓએ, વડીલોએ. એટલે ઘર સભાની ખૂબ જરૂર છે. કેટલા બધા લેખકોએ આના વિશે લખ્યું છે. એક એલેક્સ હેલ નામના લેખક છે, મને રૂટ્સ નામનું પુસ્તક લખ્યું છે. દુનિયામાં જે સારા જોઈન્ટ ફેમિલી હોય અને પેઢીઓ સુધી એમાં ક્યારેય કુસંપ ન થયો હોય, એમના ઘરે ઘરે ગયા, પાછા એક વખત ગયા એમ નહીં, જાય પછી વળી 2 મહિના પછી ફરી વખત એ ઘરે જાય. એવા કેટલાય પરિવારની એમને મુલાકાત લીધી અને ત્યાર પછી રૂટ્સ નામનું પુસ્તક લખ્યું. અને એમાં એમણે લખ્યું
કે જે કોઈ પરિવારના મૂળ ઊંડા છે એનું કારણ કે એમાં કુટુંબ મેળાનું આયોજન થાય છે. કુટુંબ મેળો એટલે ઘર સભા. અવારનવાર કુટુંબ મેળાનું આયોજન થાય છે, એને લઈ અને પરિવારના મૂળ ઊંડા છે. એટલે ઘર સભા દ્વારા પરિવારને સમય તો આપવો જ પડે, તો જ પરિવાર ટકે. તમે કેટલી ઊંચી પોસ્ટ ધરાવો છો, કેટલા પૈસા કમાવો છો, કેવી સંપત્તિ છે, એનું બહુ મહત્વ નથી. સાચી સંપત્તિ મૂડી પરિવાર છે, સંતાનો છે. ગમે એટલા પૈસા હોય પણ સંતાન ન હોય તો શું કામનું? ન્યુઝીલેન્ડના 36મા વડાપ્રધાન, એમણે 2016માં રાજીનામું આપી દીધું. આ 2017 ચાલે છે, 2016માં રાજીનામું આપી દીધું. અને બહુ સફળ વડાપ્રધાન, એમની કાર્યવાહી બહુ સરસ, છતાંય રાજીનામું આપી દીધું. એટલે આખા વિશ્વના બધા મીડિયા એમની નોંધ લીધી. અને પછી બીજે દિવસે પ્રેસ કોન્ફરન્સમાં એમને આ જ સવાલ પૂછવામાં આવ્યા કે ભાઈ, તમે બધાને તો વડાપ્રધાન બનવું હોય છે અને તમે રાજીનામું આપી દીધું. આવું વ્યવસ્થિત બધું ચાલતું હતું. આનું કારણ શું? ત્યારે એમણે 2 કારણ બતાવ્યા કે જો હું વડાપ્રધાન હોત તો સફળ વડાપ્રધાન બન્યો હોત, પણ પિતા તરીકે નિષ્ફળ જાત. મારે સફળ વડાપ્રધાન બનવું કે ન બનવું એ બહુ અગત્યનું નથી, પણ મારે સફળ પિતા બનવું છે. બીજું કારણ કે આખા ન્યુઝીલેન્ડમાં ક્યાં શું થાય છે એની મને ખબર હોય છે, પણ મારા સંતાનો શું કરે છે એ મને ખબર નથી હોતી. આ 2 કારણને લઈ અને હું રાજીનામું આપું છું. અને આવતીકાલથી એક સામાન્ય બિઝનેસમેન તરીકે હું ધંધો કરીશ અને દરરોજ 1 થી 2 કલાક સમય મારા સંતાનોને, બાળકોને આપીશ. હવે અહીંયા તો કોઈ વડાપ્રધાન બેઠા નથી ને, નહીં તો હાર પહેરાવીએ એમ. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન, કેવો દેશ, પરિવાર માટે રાજીનામું આપી દીધું કે હું મારા પરિવારને સમય નથી આપી શકતો. એટલે બહુ જરૂર છે. જેમ જેમ સમય જશે એમ ટેકનોલોજી વધશે, પણ પરિવારમાં તણાવ પણ એટલો જ વધશે. અને એના માટે આ ઘર સભા છે, એટલા માટે જરૂરી છે. આપણે કામરેજ વિસ્તારમાં લાલજીભાઈ કાનજીભાઈ સોલંકીનો પરિવાર રહે છે. 70 જણાનો પરિવાર છે, લગભગ 70 જણાનો પરિવાર છે. અને એક જ મકાનમાં બધા રહે છે. પોતે 6 ભાઈઓ, એટલે 6 એમના પત્ની, એમના 18 દીકરાઓ, એમ 18માંથી 13ના લગ્ન થઈ ગયા છે, એટલે 13 એમના પત્નીઓ, 14 પોતરાઓ અને 11 પોતરીઓ. આવી રીતે બધોય મળી અને 70 જણાનો પરિવાર છે. બધા એક જ મકાનમાં રહે છે. એટલે પછી ઘણા બધા મેગેઝિને એમનો ઇન્ટરવ્યુ લીધો અને એમાં આખો લેખ છપાયો. અને એમને પૂછવામાં આવ્યું કે એટલા બધા તમે ભેગા કઈ રીતે રહી શકો છો? તો કે એમાં એવું છે કે દરરોજ સવારે જેમ નાસ્તો કરવાનો નિયમ હોય, ઘરમાં દરરોજ બધા નાસ્તો તો કરે, એ જેમ નિયમ છે એમ નાસ્તો કર્યા પહેલા દરરોજ હનુમાન ચાલીસાનો સમૂહમાં પાઠ કરવાનો. બધાને આવી જવાનું. હનુમાન ચાલીસાનો પાઠ થાય ત્યાર પછી રામાયણ વંચાય અને પછી થોડીક હળવી વાતો થાય અને પછી બધાને છૂટું પડવાનું. આ દરરોજનો નિયમ છે, દરરોજ. એટલા માટે અમારો પરિવાર એટલા બધા સભ્યો છતાંય સાથે રહે છે. એટલે સમૂહમાં રહે, વાતચીત કરે, ઘર સભા કરે, તો પરિવારના મૂળ ઊંડા જાય, તો સંભરી. બાકી તો અત્યારે હવે એવો સમય આવી ગયો છે કે પહેલા તમે જુઓ, જૂના જમાનામાં બહારના વ્યક્તિઓથી ભય લાગતો. ચોર ડાકુથી ભય લાગે, સિંહથી ભય લાગે, વાઘથી ભય લાગે. અમેરિકામાં એક બહુ મોટું પ્રાણી સંગ્રહાલય છે અને બધું જોતા 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 છેલ્લે એક અરીસો આવે મોટો, અને નીચે લખેલું છે, નાવ યુ આર સીઈંગ વન ક્રૂલ મેન ઇન ધ વર્લ્ડ. હવે તમે એક ભયંકર પ્રાણીને જોઈ રહ્યા છો.
ભયંકર પ્રાણી. તો પછી બધા પૂછે કે ભાઈ અમે કઈ ભયંકર છીએ? કારણ કે અરીસામાં પોતે જ દેખાતા હોય. નીચે લખેલું કે અત્યારે તમે દુનિયાના સૌથી ભયંકર પ્રાણીને જોઈ રહ્યા છો. આગળ તમે જે કોઈ જોયા એ બહુ ભયંકર નહોતા, આ ભયંકર છે. એટલે બધાને પ્રશ્ન થાય. તો ત્યાં સમજાવવામાં આવે જો એનું કારણ એક જ છે કે કૂતરો ક્યારેય કૂતરાને મારી ન નાખે. તમે જોયું? હાવ ચૂથી નાખે મારી નાખે, જોયું? સિંહ ક્યારેય સિંહને મારી ન નાખે. વાઘ ક્યારેય વાઘને મારી ન નાખે. કાગડો ક્યારેય કાગડાને મારી ન નાખે. માણસ એક જ એવો છે કે માણસને મારી નાખે. એટલે ભયંકરમાં ભયંકર પ્રાણી છે. અને હવે એવો સમય છે કે માણસે માણસથી ડરવાની જરૂર છે. માણસે માણસથી ડરવાની જરૂર છે. આપણે જૂના સમયમાં એક વાર્તા આવતી કે એક માણસ હતો, એ જંગલમાં શિકાર કરવા ગયો અને પછી રસ્તો ભૂલી ગયો. હવે એ ચોમાસાનો સમય, મેઘલી રાત્રિ, ક્યાં જવું, શું કરવું, અને હજી તો કઈ આશરો ગોતે ન ગોતે ત્યાં તો સિંહની ત્રાડ સંભળાણી અને આઝા ગગડી ગયા. તરત એ બાજુમાં વૃક્ષ હતું ને એના ઉપર ચડી ગયો. ત્યાં ચડીને જોયું ત્યાં ઉપર વાંદરો બેઠો હતો. એટલે આને બીક લાગી કે ઉપર વાંદરો, નીચે સિંહ, કઈ થાય નહીં સારું. ત્યાં વાંદરાએ કીધું ડરવાની જરૂર નથી, મને ખબર છે નીચે સિંહ છે અને તું અત્યારે મારા આશરે આવ્યો છે, કાંઈ વાંધો નહીં. એટલે નીચેની ડાળીએ માણસ અને ઉપરની ડાળીએ વાંદરો, નીચે સિંહ રાહ જોવે. પછી બંનેને ઊંઘ આવે, વાંદરાને ને માણસને. ઊંઘ તો ગમે ત્યારે સભામાં આવે તો નક્કી થોડું છે કઈ એનું કઈ. આમ અગાઉ કઈ ના આવતી હોય તો સારું રહે, આમાં તો કઈ ખ્યાલ ના આવે. એટલે પછી કરવું શું? એટલે વાંદરાએ માણસને કીધું કે 3-4 કલાક તું સૂઈ જા, ત્યાં સુધી હું ધ્યાન રાખું છું. સિંહ નીચે ઊભો છે અને પછી હું સૂઈ જઈશ ને તું જાગજે. એટલે માણસ ઉપરની ડાળીએ જઈને સૂઈ ગયો. સોફો તો નહોતો પણ એ ડાળી ઉપર જેવી રીતે વ્યવસ્થા છે ત્યાં જઈને સૂઈ ગયો. અને અહીંયા વાંદરો ધ્યાન રાખે. માણસને તો ઊંઘ આવી ગઈ કારણ કે વાંદરો ધ્યાન રાખતો હતો. પછી સિંહે કીધું કે જો આ માણસ છે ને બહુ વિચિત્ર પ્રાણી છે, એટલે તું એના નીચે નાખી દે, હું એને ખાઈને પછી જતો રહીશ, હું તને કઈ નહીં કરું. વાંદરો કે નહીં, એને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, હું આવી રીતે વિશ્વાસઘાત ન કરું. બીજી વાર કરી, ત્રીજી વાર, ઘણી વાર ઓફર આપી, વાંદરાએ ના પાડી નહીં. પછી એ 3-4 કલાક પૂરા થયા, પાળી બદલી, વાંદરો ઉપર સુવાઈ ગયો ને માણસ નીચે આવ્યો. અને જેવી વાંદરાને ઊંઘ આવી એટલે સિંહે પછી બીજો દાવ અપનાવ્યો. સિંહ તો ભાઈ જંગલના રાજા, એને રાજનીતિ ભણેલા જ હોય. એણે કીધું માણસને કે જો હું તને કાંઈ કરીશ નહીં, તું વાંદરાને નીચે ઘા કરી દે, હું એને ખાઈને બસ જતો રહીશ, તને કાંઈ ન કરું. જો તું એને નીચે ઘા નહીં કરે તો ત્યાં સુધી હું અહીંથી જઈશ નહીં, તમે નીચે તો ઉતરશો, બેયને ખાઈ જઈશ. તારે બચવું હોય તો વાંદરાને નીચે ફેંકી દે. માણસને કે વાત સાચી હો. હવે જો વાંદરાનો નીચે ઘા ન કરીએ તો આ સિંહ તો 2 દિવસ અહીંયા ઊભો રહે, તો આપણે તો આમને 2 દિવસ જતા રહી. હજી તો શેર બજારમાં જવું છે હાજરી આપવા, એનું કેમ કરવું, કેટલાય વિચાર આવ્યા. એટલે પછી ધીમેકથી વાંદરાને નીચે ફેંકવા જાય, પણ વાંદરો ગમે ત્યારે ડાળ ઉપર સૂતો હોય બેઠો હોય, એનો એક હાથ ડાળીથી પકડેલો જ હોય. જેવો ઘા કર્યો પણ તરત ડાળી પકડેલી હતી. વાંદરો જાગી ગયો ને એને આખી પરિસ્થિતિ સમજાઈ ગઈ, કારણ કે ઓફર તો એને મળી હતી. એટલે એને ખબર પડી ગઈ કે જેમ મને ઓફર મળી હતી એમ આને મળી, પણ આને સ્વીકારી લીધી. પછી વાંદરાએ કીધું કે સવાર પડે ત્યાં સુધી તો અહીંયા રહેજે, પછી જતો રહેજે. અત્યાર સુધી અમે એવું માનતા હતા કે માણસો છે અમારા વંશજો છે, પણ આજથી હવે આપણો સંબંધ પૂરો. હવે તમે ક્યારેય કોઈને કહેતા નહીં કે વાંદરા અમારા પૂર્વજો છે, અને અમે કોઈને નહીં કહીએ.
કારણ કે તમારા જેવા વિશ્વાસઘાતી પ્રાણી સાથે સંબંધ રાખવો ક્યારેય ન રખાય. અને ત્યાર પછી લગભગ હવે માણસોને વાંદરાઓનું કોલોબ્રેશન જ નથી. જો ક્યાંય લગભગ હવે આવી શરત લાગતી નથી. એટલે સૌથી વધારે વિશ્વાસઘાત કરનાર વ્યક્તિ હોય તો અત્યારે માણસ છે. એનો કઈ વિશ્વાસ જ નહીં. આપણે કોઈ પણ વસ્તુ અત્યારે લઈને તો એમાં વોરંટી આવે, ગેરંટી આવે કે એટલો સમય આને કાંઈ નહીં થાય. માણસની શું ગેરંટી? અત્યારના લગ્ન થાય એની શું ગેરંટી? લગ્ન છૂટાછેડા ચાલ્યા જ કરે. માણસની જ ગેરંટી નથી, બાકી વસ્તુઓની ગેરંટી આવી ગઈ. એટલા માટે ઘર સભાની જરૂર છે. વિશ્વાસ કેળવવા માટે તમારે પાકિસ્તાનના માણસો સાથે વિશ્વાસ કેળવવાની જરૂર નથી. ઘરમાં જે માણસો રહે છે એની સાથે વિશ્વાસ કેળવવાની જરૂર છે. તાજ હોટલમાં જ્યારે હુમલો થયો, લગભગ 1.5 દિવસ સુધી ઓપરેશન ચાલ્યું અને સતત લાઈવ બધીએ સમાચારમાં એ આવતું હતું. આખા ભારતમાં બધીએ કે ઓહો આતંકવાદીઓ ઘૂસી ગયા, તાજ હોટલમાં હુમલો થયો. પણ તોય સાંજે બધાએ જમી લીધું હતું. રાત્રે બધા સૂઈ ગયા હતા. વળી સવારે ઉઠીને પાછું જોઈ લીધું હોય શું થયું એમ. સવારે વળી નાસ્તો કરી લીધો. કોઈ ભૂખ્યા નહોતા રહ્યા ને કોઈ ઊંઝ્યા વિના રહ્યા નહોતા. પણ ઘરમાં ઝઘડો થયો હોય તો આતંકવાદી ના આવ્યો હોય પણ ઘરમાં નોર્મલ ઝઘડો થયો હોય તો જમવાનું ભાવે નહીં, ઊંઘ ના આવે. એટલે આતંકવાદના પ્રશ્નો આપણને નહીં નડે. ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના પ્રશ્ન આપણને નહીં નડે, પણ ઘરમાં પ્રશ્ન હશે ને તો નડશે. એટલે બહુ મોટી બહાર સભા થાય કે ન થાય, ઘરમાં સભા કરવાની જરૂર છે. ઘણા ચિંતા કરતા હોય કે હવે આ દેશનું શું થશે, પણ ઘર ઉછીનું હાલતું હોય, ઉછીના પૈસા ઘર હાલતું હોય, ચિંતા કરતા હોય કે દેશનું શું થશે. એટલે વિશ્વ શાંતિનો ઉપાય ઘરથી શરૂ થાય છે. ઘરમાં શું છે, ઘરના સભ્યો, ઘરનું વાતાવરણ એ સુધરે તો ધીમે ધીમે દેશ, સમાજ, સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વ સુધી શાંતિ પ્રસરે. એટલે શરૂઆત અહીંયાથી થાય. એટલે દરેકે જવાબદારી લેવી જોઈએ, દરેકે, તો આ બધું શક્ય બને. ઘર સભાથી શું થાય એનું એક બહુ સરસ જીવતું જાગતું અને સત્ય ઘટનાનું ઉદાહરણ. અમેરિકાના ન્યુયોર્કમાં ક્વીન્સ નેબરહુડ્સમાં એક બ્લેક નોટી બોય, 13-14 વર્ષની એની ઉંમર, વિધવા માતા, એનો એકનો એક દીકરો. એટલે કોઈ કહેવા વાળું નહીં. માતા દરરોજ નોકરી કરવા માટે, જોબ કરવા માટે નીકળી જાય. છોકરો સ્કૂલે જાય, ક્યારેક ન જાય. ધારણા પારણાનું વ્રત કરે સ્કૂલે જવામાં. ધારણા પારણા ધીમે ધીમે તોફાની બની ગયો, ચપ્પુ રાખવા માંડ્યો, સિગરેટ પીવે અને એવડું મોટું ચપ્પુ રાખે, બધાને હેરાન કરે, ડરાવે. ક્યારેક કોઈને એનાથી મારે પણ ખરો, હાનિ પહોંચાડે. એકવાર બન્યું એવું કે એના માતા પોતે નોકરી કરીને, જોબ પૂરી કરીને સાંજે ઘરે આવતા હતા અને એમાં એમણે દૂર એક છોકરો જોયો. મોઢામાંથી સિગરેટનો ધુમાડો નીકળે, હાથમાં ચપ્પુ. આ સ્ત્રીને એમ થયું કે આવડો નાનો છોકરો ને સિગરેટ પીવે ને હાથમાં ચપ્પુ રાખે, આ કોણ છે? નજીક જઈને જોયું ત્યાં પોતાનો જ છોકરો, કે આ તો મારો જ છોકરો છે. આંખમાંથી આંસુ પડી ગયા, કારણ કે પોતે વિધવા હતા અને એકનું એક સંતાન હતું. અને આવી રીતે એ સંતાન અવળે માર્ગે ચડી જાય તો દુઃખ તો થાય. અને આ દુનિયાની સૌથી મોટી જોબ હોય તો એ માતાની છે. એને બધી પ્રકારના રોલ ભજવવાના હોય. વચ્ચે એક લેખ આવેલો કે દુનિયાની મોંઘામાં મોંઘી નોકરી કઈ, તો કે માતાની.
એમાં ક્યારે ઉજાગરો કરવાનો થાય, ક્યારે કોઈને સમજાવવાના થાય, ક્યારેક જતું કરવું પડે, બધી પ્રકારના રોલ ભજવવા પડે. અને છતાંય પગાર મળતો નથી, એટલા માટે મોંઘી નોકરી છે. કોઈ માતા બનવાનો પગાર મળે છે કે? એટલે આ માતાએ નક્કી કર્યું કે હું મારા બાળકની જવાબદારી લઈશ. આજથી હું કદાચ $20-25 ઓછા કમાઈશ, પણ દરરોજ 1 કલાક મારા દીકરાને આપીશ. દરરોજ જોબ ઉપરથી વહેલા આવતા રહી અને એના દીકરાને પોતાની પાસે બેસાડી. ટોલ્સ્ટોયની વાર્તા, અબ્રાહમ લિંકનની વાર્તા, મહાત્મા ગાંધીની વાર્તા, આ બધી વાર્તા કરી એને 1 કલાક દરરોજ. પછી એ છોકરાને રસ પડે કે તમે આજે જે આ ટોલ્સ્ટોયની વાર્તા કરીને એ મને બહુ ગમી, તારે વધારે વાંચવી છે? તો એના માટે એને પુસ્તક લઈ આવી. માતા પોતે અભણ, પણ ગમે ત્યાંથી એ વાર્તાનું પુસ્તક લઈ આવી, એને વંચાવે, વળી એના ઉપર વાતો કરે. આવી રીતે દરરોજ 1 કલાક પોતાના દીકરાને પોતાની પાસે બેસાડવાનું. ધીમે 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 સિગરેટ છૂટી ગઈ, છતાંય ચપ્પુ રાખે. એટલે પછી ચપ્પુ છોડાવવા માટે માતાએ નવો ઉપાય અજમાવ્યો. ત્યાં એ વિસ્તારમાં એક ડોક્ટર હતા, એમને સમજાવી દીધું કે અમે તમારા ક્લિનિક ઉપર આવશું અને તમારે આવી રીતે કરવાનું છે. અને પછી જે સમય આપેલો એ સમયે આ માતા પોતાના બાળકને લઈ અને ત્યાં ક્લિનિક ઉપર ગયા અને એક દર્દી હાજર રાખેલો. એને થોડોક ગુમડા જેવું થયું છે. એટલે માતા એના દીકરાને કીધું કે જો આ ડોક્ટર સાહેબ છે, પેલા બાજુમાં દર્દી બેઠા છે ને ગુમડું થયું છે, અને જે ચપ્પાથી તું બધાને મારે છે, પીડા આપે છે, એ ચપ્પાથી ડોક્ટર સાહેબ આ દર્દીની પીડા દૂર કરે છે. જો એને પ્રેક્ટિકલ દેખાડ્યું. ડોક્ટર સાહેબે ચપ્પાથી આમ ગુમડું છે એ કાપ્યું અને પછી પાટાપિંડી કરી અને બાળક જોઈ રહ્યો કે હું જે ચપ્પાથી બધાને હેરાન કરું છું, હાનિ પહોંચાડું છું, એ જ ચપ્પાથી ડોક્ટર સાહેબ બીજાની હાનિ દૂર કરે છે, પીડા દૂર કરે છે. એટલે એને ચપ્પુ ફેંકી દીધું. આજથી હું ચપ્પાને નહીં અડું. અને પછી ક્લિનિકમાંથી નીચે ઉતર્યા. એટલે નીચે ડોક્ટર સાહેબની કાર પડી હતી, ગાડી પડી હતી. એટલે એને માતાએ કહ્યું જો આવી ગાડી આપણા ઘરમાં છે? તો કે આપણે તો ત્યાં ગાડી જ છે. તારે આવી ગાડી લેવી છે? તો કે ગાડી તો લેવી જ હોય ને. તો એના માટે તારે ડોક્ટર સાહેબની જેમ ભણવું પડે, અભ્યાસમાં હોશિયાર થવું પડે. બાળકની વાત સાચી. એ માતાને પોતાના બાળકની કિંમત કેટલી છે વિચાર કરો તમે. બાકી તો લગભગ માતા પિતાને બાળકોની કઈ કિંમત હોતી જ નથી. એક બહુ સાચી વાત સાવ બની ગયેલી, સવારના પોરમાં ખોટું ન બોલાય. હા, હકીકત. બહુ મોંઘવારી વધી ગઈ એટલે સરકારે મોંઘવારી ભથ્થું બહાર પાડ્યું કે ઘરમાં જેટલા સભ્યો વધારે હશે એ પ્રમાણે મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. તો સંખ્યામાં વધારો ક્યાં થાય? કઈ માતા પિતા ડબલ ન થઈ જાય? સંતાનોમાં વધારો થાય. તો કોઈએ તો 1 ડઝન લખ્યા, હા, કોઈએ 10 ને કોઈએ 12 ને સંતાનોની સંખ્યા લખાવા માંડી. અધિકારી સાહેબે પોતે 8 સંતાન લખ્યા કે મારે 8 દીકરા છે એટલે એ પ્રમાણે ભથ્થું આપજો. અને પછી એક દિવસમાં તો બધા ફોર્મ ભરાઈ ગયા અને સાહેબના ટેબલ ઉપર આવી ગયા. સાહેબ માંડ્યા ચેક કરવા, કોઈના 8 સંતાન ને કોઈના 10 ને કોઈના 12 ને કોઈના તો 15 પણ હતા. એમાં એક ફોર્મ હાથમાં આવ્યું, 4 જ સંતાન લખેલા, સંતાનોની સંખ્યા 4. સાહેબને આશ્ચર્ય થયું કે આ વળી આ પેલા માણસ મુરબ્બી એવા કે જેણે 4 જ સંતાનોની સંખ્યા લખી. આ કોણ છે? આ નામ જોવો તો ત્યાં તો ક્લાર્કનું જ નામ નીકળ્યું. બહાર ક્લાર્ક બેઠા હોય એનું જ નામ હતું. ક્લાર્કને બોલાવ્યા, અંદર આવો, બોલાવ્યો. આ જોવો તો આ ફોર્મ તમારું છે. બધાએ કોઈ 8 લખ્યા, કોઈએ 10 લખ્યા અને તમે 4 જ સંતાન લખ્યા. થોડાક વધારે સંતાનોની સંખ્યા વધારે લખો. ક્લાર્ક સાહેબ કે પણ હોવા જોઈએ ને, હજી મારે લગ્ન જ નથી થયા કે. સંતાન હોય તો લખે ને, નથી તો 4 લખ્યા છે. જો બાળકોની કાંઈ કિંમત છે? ગમે એમ સંખ્યા લખી નાખી.
પણ અહીંયા માતાને પોતાના એકના એક દીકરાની કિંમત સમજાણી હતી. પછી બાળકને ઘરે લઈ ગયા અને દરરોજ એને વાત કરે કે જો તારે સુખી થવું હશે તો ભણવામાં ધ્યાન રાખવું પડશે. અલગ અલગ વાર્તાઓ કરે. એમ કરતા 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 એ બાળક સ્કૂલમાં ટોપ આવ્યો. પહેલા જે પરીક્ષામાં નાપાસ થતો હતો એ સ્કૂલમાં ટોપ આવ્યો. ત્યાર પછી એણે હાઈસ્કૂલ ટોપ કરી, યુનિવર્સિટી ટોપ કરી અને દુનિયાના પહેલા નંબરના ચાઇલ્ડ ન્યુરોલોજિસ્ટ બન્યા, જેમનું નામ બેન કાર્સન. અત્યારે શિકાગો, અમેરિકાના શિકાગો શહેરમાં રહે છે. દુનિયાના પહેલા નંબરના ચાઇલ્ડ ન્યુરોલોજિસ્ટ. અમેરિકામાં જ્હોન હોપકિન્સ નામની પ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં ચાઇલ્ડ ન્યુરોલોજી વિભાગના HOD છે. 4 વર્ષ પહેલા જર્મનીમાં એક દંપતીએ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો. ટ્વિન્સ બાળકોનો જન્મ થયો. હવે ટ્વિન્સ બાળકોનો તો જન્મ ઘણી વાર થતો હોય, તો કોઈના હાથ જોડાયેલા હોય, કોઈના પગ જોડાયેલા હોય, પણ આ બેયનું મગજ જોડાયેલું હતું. માથું હતું એ જ જોડાયેલું હતું ને એની અંદર મગજ જોડાયેલું હતું. હવે મગજ 3 પ્રકારના આવે, એમાં ન્યુરોલોજીની ભાષામાં 3જા પ્રકારનું મગજ, એને સેલિબેલમ કહેવામાં આવે. સેલિબેલમ મગજના આધારે આપણને છીંક આવે, બગાસ આવે, આ બધી પ્રક્રિયા એના આધારે થાય. બહુ બગાસ આવવા માંડે એટલે સેલિબેલમ મગજ એક્ટિવ થાય. એટલે અત્યારે કોઈ બગાસા ખાતા નહીં, એમ કઈ એક્ટિવ થઈ ન જાય કહેવામાં આવે. એટલે પણ તમે ઘણી વાર જોઈજો, આ હકીકત છે, કોઈ બગાસા ખાતા હોય અને તમે એની સામે જોવો ને તો થોડી વાર પછી તમે ખાશો. ભલે તમે ભૂલી ગયા હોય કે એની સામે જોયા પછી મને આવ્યું. એ બગાસું ખાતા એને તમે જોવો તો તમને તરત બગાસું આવે થોડા સમય પછી. આવું ઘણી વાર બનતું હોય છે. એટલે ન આવતા હોય તો કોઈ ખાતા હોય ત્યાં જોવું. એનું કારણ આ સેલિબેલમ મગજ છે. કોઈને બગાસા ખાતા જોવે એટલે એની તરત અસર આપણું 3જા પ્રકારનું મગજ છે સેલિબેલમ, એના ઉપર અસર થાય અને બગાસું આવે. આ બંને બાળકોનું સેલિબેલમ મગજ જોડાયેલું હતું અને એને જુદું કરવાનું અને બંને બાળકને જીવાડવાના આખા જર્મનીના બધાય ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા કે ભાઈ આ અમારાથી નહીં થાય. તો એ બંને પતિ પત્ની હતા, એમણે આખા વિશ્વમાં બધાનો કોન્ટેક્ટ કર્યો. કોઈ આ ન પાડે. બધા એમ કહે કે 2માંથી 1 બાળક જીવે, ભાઈ 2 ન જીવે. બરાબર, ચૂંટણીમાં જીતે તો 1 જ, 2 નહીં જીવે, ગમે 1 જીવશે. તો કે નહીં, અમારે બંને બાળકોને જીવાડવા છે, જે કાંઈ પૈસા થાય એમ આપીએ. એમાં એમને ખબર પડી કે ભાઈ અમેરિકાના શિકાગોમાં બેન કાર્સન નામના આવા ડોક્ટર રહે છે અને એ દુનિયાના સૌથી મોટા ચાઇલ્ડ ન્યુરોલોજિસ્ટ છે, એને તમે મળો. એટલે જર્મનીથી સ્પેશિયલ ફ્લાઇટ બાંધી અને પોતે બેન કાર્સનને મળવા આવ્યા. આવીને એમને આખો કેસ સમજાવ્યો. બેન કાર્સને કહ્યું કે ભાઈ હું રિસ્ક લઉં પણ 2માંથી 1 બાળક જીવે. પેલા દંપતી કે જુઓ, 2માંથી 1 બાળક તો જર્મનીમાં જીવતું હતું, અમે અહીંયા ખર્ચો કરીને આવ્યા એનું કારણ છે કે અમારે બંનેને જીવાડવા છે. બંને બાળક જીવતા જોઈએ, તમારે જે કાંઈ જોતું હોય, જે કાંઈ પૈસા જોતા હોય એમ આપીએ. બેન કાર્સને એ ઓપરેશન હાથમાં લીધું અને 72 ડોક્ટરોની ટીમ બનાવી. 72 ડોક્ટર અને 23 કલાકનું ઓપરેશન મેનેજ કર્યું, મિનિટ ટુ મિનિટ. હો, અને આપણે ઘણી વાર અહીંયા એક્સરે થઈ ગયો હોય તો ખબર ન હોય ડોક્ટરને, પણ આમાં મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ, કે 1 ડોક્ટરોની ટીમ જાય પછી બીજી આવે, બીજી જાય તો ત્રીજી આવે, એમ મિનિટ ટુ મિનિટ આખો કાર્યક્રમ નક્કી કર્યો. અને 23 કલાક ઓપરેશન ચાલ્યું. છેલ્લું 1.5 કલાકનું ઓપરેશન બેન કાર્સને પોતે કર્યું અને બંને બાળકો જીવતા રહ્યા અને અત્યારે પણ જીવે છે. આ બેન કાર્સન ડોક્ટરની કારકિર્દી. અને આવડો મોટો એમણે કાર્ય કર્યું એટલે આખા વિશ્વમાં વાહ થવા માંડી અને બહુ મોટું ફંક્શન રાખવામાં આવ્યું ઓપરેશન થયા પછી. અને એમાં જાહેરાત થઈ કે ભાઈ આપણે જે આ જે ફંક્શન જેમના માનમાં રાખ્યું છે એ બેન કાર્સન અત્યારે સ્ટેજ ઉપર આવશે. એ પોતે સ્ટેજ ઉપર આવ્યા અને એમણે પ્રવચનમાં પહેલું જ વાક્ય કીધું કે આ મારા હાથ તમને દેખાય છે? તો કે આ દેખાય છે. દેખાય છે ને બધે? દેખાય છે. આ હાથથી મેં આ ઓપરેશન કર્યું. જે સિયામીન ટ્વિન્સ હતા એનું ઓપરેશન આ હાથથી કર્યું ને એ બંનેને જીવાડ્યા.
પણ આ હાથ મને કોને આપ્યા છે? તો કોઈ કહે તો ભગવાને આપ્યા છે. બેન કાર્સન કે નહીં, આ હાથ મને મારી માતાએ આપ્યા છે. અને પછી એમના માતાને સ્ટેજ ઉપર લઈ આવ્યા અને આખી વાત કરી કે આ હાથમાં એક દિવસ બીજાને મારી નાખવા માટે ચપ્પુ હતું, પણ મારી માતાએ મને બાળપણમાં વાર્તાઓ કરી અને બીજાના ઓપરેશન કરવા માટેનું ચપ્પુ પકડાયું, એટલા માટે હું ઓપરેશન કરી શક્યો. અને આખી સભામાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો. ના પાડી લો, હું રાહ જોઉં છું. સારું કામ થતું એમાં રાહ જવામાં શું વાંધો? આ ઘર સભાનો પ્રતાપ. દરેક માતા પિતા આવું નક્કી કરે કે અમારા બાળકને અમારે અડધી કલાક અમારી પાસે બેસાડવો છે, એને વાત કરવી છે, તો કેટલું કામ થાય. પણ એ લગભગ માતા પિતા એવું સમજતા જ નથી. કાંઈક ભૂલ થઈ હોય તો બસ મારવાની જ વાત. હા, એક છોકરાને ઓછા માર્ક્સ આવ્યા ને એટલે પપ્પાએ એક ઝાપટ ચડાવી દીધી. એ તો હરખાઈ ની મારી હશે, આ એક સંતોષી ઓછી પડે, જોરદાર ઝાપટ ચડાવી દીધી. એટલે પેલા ગાલ ચોળવા મળ્યો, આ ગાલે મારી હતી, ગાલ ચોળવા મળ્યો કે તમને તમારા પપ્પા આમ જ મારતા હતા છોકરો? કે હા, આનાથી વધારે મારતા હતા. તો કે એના પપ્પાને આવી રીતે જ મારતા હતા? તો કે હા. તો કે એના પપ્પા એના છોકરાને આવી રીતે મારતા હતા? તો કે હા. એના પપ્પા એના છોકરાને આવી રીતે મારતા હતા? તો કે હા. કે તારે આ બધું પૂછીને કરવું શું? છોકરો કે મારે એ જાણવું છે કે આ મારામારીની પરંપરા કેટલા વર્ષોથી ચાલે છે, પેઢીઓની પેઢી આમાં ખતમ થઈ ગઈ. એક ભાઈ ક્યારેક અહીં આવે છે, એમના છોકરાઓની ઉંમર 22, 23, 24 વર્ષની છે, છતાંય મારે, એવા મારે. અને એ અહીંયા આવે ને તો અમને બીક લાગે કે આપણને જ નહીં મારે ને. એટલે હવે થોડોક સમાજ બદલ્યો છે, હવે આ મારવાનું બધું જતું રહ્યું, હવે સમજાવો. અને અત્યારના બાળકો બહુ વિચારશીલ હોય છે, બહુ વિચારશીલ. એક વસ્તુ વિચારે. ક્લાસમાં સાહેબે મીણબત્તી સળગાવી અને પછી પૂછ્યું કે આ અગ્નિ ક્યાંથી આવ્યો? એટલે એક છોકરાએ ફૂંક મારીને કીધું કે આ જ્યાં ગયો તો ત્યાંથી આવ્યો. આ જ્યાં ગયો ને અત્યારે ત્યાંથી જ આવ્યો હતો, બસ. એટલે હવે સમજાવવાની જરૂર છે. જૂનો જમાનો જે હતો એ આપણે તો કઈ જૂના જમાનામાં રહેતા નથી, આપણે અત્યારે રહીએ છીએ, તો અત્યારના સમય પ્રમાણે આપણે ચાલવું પડે. સમજાવીને કામ કરો, એકબીજા સાથે બેસો, એને વાત કરો, અને એ જ ઘર સભા. કચ્છનું ભદ્રેસર ગામ આપણા ગુજરાતને ગૌરવ લઈ શકાય એવી વાત. અને આ શિયાળામાં તાપણું કરીને બેઠા હોય ને કેવો ગરમાટો લાગે એવી વાત છે. સાંભળવી છે ને? હજી સમય છે એટલે કહી દઈ. એ ભદ્રેસર ગામમાં સોલક નામના શ્રીમંત શેઠ રહે, અને એની શ્રીમંતાઈ આખા કચ્છમાં પ્રખ્યાત. એમનો દીકરો, એનું નામ જગડુ, ધીમે ધીમે યુવાન થયો એટલે પોતાની સાથે ધંધામાં પેઢી ઉપર, દુકાન ઉપર એને રાખે, બધું શીખવાડે. પણ દરરોજ સાંજે હિસાબ કિતાબ થઈ જાય પછી સોલક શેઠ પોતાના એકના એક યુવાન દીકરા જગડુને બેસાડે અને અડધી કલાક, 1 કલાક સુધી દયા, ધર્મની, દાનની, બીજાને મદદ કરવાની આવી બધી વાતો કરે. ભારત દેશના સંતો મહંતોની વાતો કરે, મહાભારત રામાયણની વાતો કરે. એમ કરતા કરતા દીકરો 20-21 વર્ષનો થયો અને એકવાર પિતાશ્રી બહાર ગયા અને દુકાન ઉપર એકલો બેઠો હતો. ઝઘડુ બેઠો હતો અને સાધુ સંતો આવ્યા. શિયાળાનો સમય, અમને ઠંડી બહુ લાગે છે, કંઈક શાલ કેવું કંઈક ઓઢવાનું હોય તો આપો ને. એટલે દુકાનમાં રજવાડી બધી શાલો હતી ને એની લાઈન કરી દીધી, બધાય સાધુને એક શાલ આપી. નોકરો હતા, માણસો હતા, કેવા મીડા કરે, તમે આ શું કરો છો? તમારા પિતાશ્રી બહાર ગયા છે અને પાછળથી આ દુકાન ખાલી કરી નાખશો. આવી રજવાડી શાલ આવી આને ન આપવાની હોય. આ સાધુ સંતોને તો સામાન્ય આપીએ તોય ચાલે, એને રજવાડી શાલ હોય. છતાંય ઝઘડુએ કાંઈ સાંભળ્યા વિના બધાને એક શાલ આપી. સાંજે પિતાશ્રી ઘીરે આવ્યા અને નોકરો તો તૈયાર જ હોય. એમણે તરત વાત કરી, જો આજે ઝઘડુએ આવું કર્યું. સાધુ સંતો આવ્યા હતા અને એને રજવાડી શાલો આપી દીધી, બધી એવી કિંમતી શાલો એને આપી દીધી.
તરત સોલક શેઠ પોતાના દીકરા ઝઘડુ પાસે ગયા અને કાંઈ પણ કીધા વિના એને ભેટી પીડ્યા. નોકર વિચાર કરે આવી રીતે ભેટતા હોય કાલથી તો આપણે આમ કરવું જોઈએ, આપણે આમ કરવું જોઈશે. પછી સોલક શેઠે નોકરોને કહ્યું, હું આને એટલા માટે ભેટું છું કે અત્યાર સુધી વર્ષો સુધી મેં એને જે વાતો કરીને એનું પરિણામ આજે આવ્યું છે. હું દરરોજ એને બેસાડીને વાતો કરતો કે દાન કરવું જોઈએ, દયા રાખવી જોઈએ, બીજાને મદદ કરવી જોઈએ, અને એનું પ્રેક્ટિકલ પરિણામ આજે આવ્યું છે. સાધુ સંતોને એણે રજવાડી શાલ દાનમાં આપી, એટલા માટે હું આને ભેટું છું. અને એ ઝઘડુ ભવિષ્યમાં ગુજરાતના સર્વશ્રેષ્ઠ દાનવીર ઝઘડુ શાહ શેઠ બન્યા. આ જો વાતો કરવાનું પરિણામ. એટલે એક પિતા કે માતા નક્કી કરે કે મારા સંતાનને મારે આવું તૈયાર કરવું છે, દરરોજ 1 કલાકનો સમય આપે તો કેવા આદર્શ નાગરિકો તૈયાર થાય. આપણે હાલરડાની પરંપરા હતી એ કેવી સરસ હતી. હાલરડામાં જ સંસ્કારો વણાઈ જતા, એવા સરસ હાલરડા હોય, અને એને આધારે જ બાળકોને, દીકરાઓને, દીકરીઓને સંસ્કારો મળતા હતા. અને હવે તો જે હાલરડા આવ્યા છે, હુલુ લુલુ હાલિયા, તારા બાપા ટાલિયા, મેં તને રૂપિયા હાલિયા તું થાજે વિજય માલિયા. કારણ કે હાલરડું આવડતું જ ન હોય, પછી આવું ગોઠવે. પણ એ જીજાબાઈનું હાલરડું, અને એ સાંભળે ને એમાંથી શિવાજી થાય. જીજાબાઈ અને વીરુબાઈ જેવી માતાઓએ પોતાના સંતાનોને હાલરડામાં સંસ્કારો આપ્યા છે ને, ત્યારે આ દેશને શિવાજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ જેવા મહાપુરુષો મળ્યા છે. એટલે આ બધી પરંપરા છે. એમ ઘર સભાની એક પરંપરા. અને એમાંય આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી, આપણે તો વચનામૃત ને આ કેટલા ગ્રંથો ને કેટલા ચરિત્રો કેટલું મળી જાય. દરરોજ સાંજે આરતી સ્તુતિ કરીને બેસી જ જવું જોઈએ. થોડીક વાર ધૂન થાય, કાંઈ નહીં તો સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સમૂહમાં કરવામાં આવે તોય કેટલું કામ થાય. શ્રીજી મહારાજ મધ્યના 62મા વચનામૃતમાં કહે છે કે સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં ગમે એવી ક્રિયા કરી હોય, પણ રાત્રે ઘડી કે અર્ધ ઘડી મન ઇન્દ્રિયો એકાગ્ર થઈ અને ભગવાનમાં જોડાય તો બધા પાપ બળી જાય છે. ખાલી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થાય અને એના દ્વારા ઘર સભા થાય તોય કેટલું કામ થાય. આપણે મુંબઈમાં નેરુલમાં રૂપસીભાઈ બારસણિયા રહે છે. આપણે ગુરુ મહારાજ અને સ્વામીના ખૂબ કૃપાપાત્ર, બહુ સારા હરિભગત. એમના ઘરમાં નિયમ છે કે રાત્રે 10 વાગે ને એટલે બધું બંધ કરી દેવાનું. જે કાંઈ ઘરમાં ચાલતું હોય, એ ઘરમાં દીકરાઓ લેસન કરતા હોય, જે કાંઈ કરતા હોય, ઘરકામ ચાલતું હોય, બધું બંધ કરી દેવાનું. એક્ઝેક્ટ 10 વાગ્યે ત્યાં હોલ છે એમાં ભેગું થઈ જવાનું અને 10 મિનિટ ધૂન થાય. રૂપસીભાઈ પોતે ધૂન બોલે અને બધાને ઝીલવાય, અને પછી વચનામૃતનો એક ફકરો વંચાય, થોડીક હળવી વાતોચીતો થાય, અને પછી વળી પાછું બધાને પોતપોતાના કામમાં જોડાઈ જાવ. દરરોજનો આવો નિયમ. એટલે મેં એકવાર પૂછ્યું કે ભાઈ મહેમાન આવે તો શું કરું? અતિથિનું નક્કી ન હોય, તિથિ વગેરે આવે તો એ આવે ત્યારે શું કરું? તો કે મહેમાન આવ્યા હોય તો 1 દિવસ રોકાવાના હોય તો એ આમ જોયા કરે, એને ગમે ન ગમે. પણ 1 દિવસથી વધારે રોકાવાના હોય તો 1-2 દિવસ કદાચ જોડાય ન જોડાય, પણ 3જા દિવસથી મહેમાન જોડાઈ જાય કે આ કામ સારું થાય છે. અને રૂપસીભાઈ કે અમારી ઘર સભા જોઈને કેટલાય મહેમાને એમના ઘરે ઘર સભા ચાલુ કરી છે. આ ઘર સભાનું પરિણામ. અમારા ઘરે મહેમાન રોકાણા હોય અને અમારી ઘર સભા જોઈ અને કેટલાય મહેમાને પણ એમના ઘરે જઈને ઘર સભા કરી છે. તો બીજાને ઘરે મહેમાન ઓછું થવું પડે, એમ ઘરમાં રહેવાનો આનંદ આવે ઘર સભા હોય તો. આ ઘર સભાનું પરિણામ. એટલે વિશ્વ શાંતિનો ઉપાય ઘરથી શરૂ થાય છે. એટલે ઘર સભાથી જ પરિવારમાં સંપ વધે, પ્રેમ વધે, શાંતિ વધે. સંભળાવવાનું છે મન એટલા શબ્દોથી શ્રીહરિ એમ કહે છે કે અવારનવાર જેમ અમે સત્સંગ સભાઓ કરીએ છીએ, અમારા સંતોને હરિભક્તોને વાતો સંભળાવીએ છીએ, એમ ગ્રહસ્થને પણ ઘર સભા કરવી જોઈએ, એમને વાતો કરવી જોઈએ, સંભળાવવું પણ જોઈએ અને સંભાળવું પણ જોઈએ. એનું નિરૂપણ સંભળાવવાનું છે મન એટલા શબ્દોથી થાય છે.
વિશેષ કથા હવે આવતીકાલે સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની